શક્તિ, ભક્તિ અને આસ્થાનું મોટું કેન્દ્ર છે ઘોડિયાલનું રામજી મંદિર. ઘોડિયાલ ગામના 100 વર્ષ જૂના રામજી મંદિરમાં ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. પહેલા રામજી મંદિર નાનું હતું. વર્ષો પહેલા ગ્રામજનો રાજસ્થાનના જોધપુરમાં શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણની મૂર્તિ લેવા માટે ગયા ત્યારે જે મૂર્તિઓ પસંદ આવી હતી તે મૂર્તિઓ રાજસ્થાનના એક રજવાડાના વંશજે ખરીદવા પસંદ કરી લીધી હતી. પણ કોઈ કારણોસર તે મૂર્તિઓ તેમણે ખરીદી નહીં અને ઘોડિયાલ ગામના લોકોને પોતાની પસંદની મૂર્તિઓ મળી ગઈ હતી. સંગે મરમરના પથ્થરથી બનેલી મૂર્તિઓ લઈ ગ્રામજનો ખૂબ ખુશ થયા અને મૂર્તિઓ લઈ ઘોડિયાલ ગામે લઈ આવ્યા હતા. મૂર્તિઓનું મંદિરમાં સ્થાપન કર્યા પછી દિવસે ને દિવસે ઘોડિયાલ ગામની પ્રગતિ વધતી ગઈ હોવાની ગ્રામજનોની દ્રઢ માન્યતા છે. સંગે મરમરનો પથ્થર બનાવ્યો છે. ખૂબ જ ભવ્ય પથ્થર છે અને ખૂબ જ ભાવથી રાજાએ બનાવેલી. પણ કોઈ સંજોગો છે અમારા ગામમાં આવવાના અને એ પ્રતાપે આ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી અમારા ગામમાં પધાર્યો. વાસ્તવિક આજથી આ લોકો 1.5 મહિનો તો ગાડું લઈને આવતા થયા હતા અને ગામમાં આવ્યા એટલે બહુ ધામધૂમથી કહેવાય છે ને કે ભાઈ 1856ની અંદર પાંચ પકવાન કરીને લોકોને જમાડેલા બધાને અને બધા જમી અને બધા આખા ગામ લોકોએ સ્થાપના ભગવાનની કરાવેલી. એ સ્થાપનાની ભાઈ એટલે લગભગ અતિ પુરાણું મંદિર છે અને એ વખત લાકડાનું મંદિર જૂનું હતું. પાછળથી અમે 2006ની અંદર આ મંદિરની એકદમ જીર્ણોદ્ધાર કરવા માટે જીર્ણ થઈ ગયું હતું. એટલે અમે નવાસરથી ગામના લોકોએ એકઠા થઈને ગામના જ સ્વયં પોતે ફળો સંપાદન કરી અને અમે આ ગામ લોકોએ આખું નવું મંદિર ઊભું કરી અને અહીંયા નવા કાંઈ ઉત્સવો થાય છે અને ભગવાનની ખૂબ ખૂબ અમારા પર મહેર છે. વડગામ તાલુકાના ઘોડિયાલ ગામમાં 2000થી વધુ વસ્તી વસવાટ કરે છે. ગામના રામજી મંદિરમાં દૂર દૂરથી ભાવિકો, ભક્તો દર્શન કરવા આવે છે. કારણ કે આ ગામ સિવાય આજુબાજુના 40થી 50 કિલોમીટરના અંતરમાં ભગવાન શ્રીરામનું મંદિર નથી. ઘોડિયાલના ગ્રામજનોની રામ મંદિરમાં અપાર શ્રદ્ધા છે. મંદિરે રોજ કરવામાં આવતા પૂજા અર્ચના અને આરતીમાં ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ઘંટ, નગારાના રણકારથી ગામના વાતાવરણમાં સકારાત્મક તરંગો વહેતા હોવાનો અલૌકિક અહેસાસ થાય છે. ગ્રામજનો પૂજા અર્ચના અને આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવે છે. અમારા ગામમાં ઘોડિયાલ ગામમાં આવેલું રામજી મંદિર અમારા વડગામ તાલુકાનું એકમાત્ર મોટું મંદિર છે અને આ મંદિરમાં લગભગ 150થી 200 વર્ષ જૂની પુરાણી મૂર્તિઓ છે. જે રામજી મંદિર, રામ ભગવાનની જે મૂર્તિ છે એ કાળા કલરની મૂર્તિ, જે આજે અયોધ્યાની અંદર જે રામની મૂર્તિ છે એ જ કલરની મૂર્તિ છે અને આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે અને અમારા ગામના વેપારી ભાઈઓ તથા ગામના તમામ ખેડૂતો દરેક આ મંદિરમાં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને અમારા ગામમાં રામનવમી હોય, આપણે પ્રતિષ્ઠાની તારીખ હોય તો એ દિવસે અમારું ગામ 18 આલમ ભેગા મળી અને ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને લોકો જે દર્શન કરે છે એનાથી આખું ગામ અમારું સુખી અને સમૃદ્ધ બન્યું છે. ગ્રામજનો માટે તેમના ગામમાં બિરાજતા શ્રીરામ ખૂબ જ વહાલા છે. શ્રીરામ થકી જ ગામની પ્રગતિ થઈ હોવાની ગ્રામજનોની અતૂટ આસ્થા છે. આજુબાજુના ગામોમાંથી પણ ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈને શ્રીરામજીના મંદિરે આવે છે અને ભગવાન શ્રીરામ સદાય દરેક ભક્તોને આશીર્વાદ આપી તેમની રક્ષા કરે છે. ઘોડિયાલ ગામમાં રહેતા દરેક ગ્રામવાસીઓમાં અનેરો સંપ છે અને તેઓ ભગવાન શ્રીરામના આશીર્વાદ જ માને છે. અને આ એક વડગામ તાલુકામાં નથી પણ બનાસકાંઠા જિલ્લામાં શ્રીરામ ભગવાનનું ભવ્યાથી ભવ્ય અને પૌરાણિક મંદિર છે અને આ વિસ્તારના તાલુકાના ભાવિક ભક્તોનું દર્શનાર્થ માટે આવે છે. એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભક્તજનો અવારનવાર આ ગામ અને આજુબાજુના ભક્તજનો જે આવે છે દર્શન કરી અને જે કંઈ મનોકામનાઓ રાખે છે પૂર્ણ થાય છે. અને આમ શ્રીરામ ભગવાનની આસ્થાનું આધ્યાત્મિક મંદિર, જેનાથી આ વિસ્તારના હજારો લોકો જે છે એ દર વર્ષે શ્રીરામ ભગવાનના મંદિર માટેના કાર્યક્રમો પણ થાય છે અને હજારો લોકો આ મંદિરનો લાભ લે છે.
દિવાળી અને બેસતા વર્ષના દિવસે રામ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં દિવાળી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગામ અને અન્ય ગામમાંથી આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓ શ્રીરામના શરણે આવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભગવાન શ્રીરામ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે. ગામના લોકો શ્રીરામને પોતાના આરાધ્ય દેવ માને છે. દરેક ગ્રામવાસીના દિલમાં રામ વસેલા છે. જેટલું મહત્વ અયોધ્યાના શ્રીરામનું છે તેટલું જ મહત્વ તેમના ગામમાં બિરાજમાન શ્રીરામનું છે. આ મંદિર ખૂબ જ આસ્થાનું પ્રતીક છે. અમે આ વણસોલ ગામથી તેમજ આજુબાજુના ગામોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ મંદિર દર્શને આવે છે અને રામ મંદિરના દિવસે ભવ્ય પ્રોગ્રામો અહીં થાય છે. અને આ આસ્થાના મંદિર માટે ગામ લોકોને પણ ખૂબ શ્રદ્ધા છે અને આજુબાજુના લોકોને પણ ખૂબ શ્રદ્ધા છે. અને વડગામ તાલુકામાં માત્ર એક જ આવું રામજી મંદિર છે જે ઉત્સાહથી મેળા જેવો માહોલ રચાય છે ઘોડિયાલમાં. અને અમે સૌ દર્શનાર્થી આવીએ છીએ અને અમને પણ આસ્થા રહે છે. અમારું આ રામજી મંદિર બહુ પૌરાણિક મંદિર છે. એમ કહેવાય છે લગભગ 150 વર્ષ આ મંદિર થઈ ગયા છે. આ મૂર્તિઓ એટલી બધી જૂની છે કે આજુબાજુ આવું ક્યાં મંદિર નથી. અમારા વડગામ તાલુકામાં ઠીક, પણ આખા બનાસકાંઠા જિલ્લામાં આવું ભવ્ય મંદિર ક્યાંય નથી. વળી વધારામાં અમારું જે આ ગામ છે એ અંબાજી રૂટ ઉપરનું ગામ છે. એટલે અંબાજી જતા યાત્રાળુઓ સંઘો અમારા ગામમાં નાઇટ રોકાણ કરે છે, અહીં જમે છે અને પછી આ મંદિરનું દર્શન કરી અને આગળ નીકળે છે. આ મંદિર એટલું ભવ્ય છે, આસ્થાનું કેન્દ્ર છે કે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે. એટલે દૂર દૂરના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાની શ્રદ્ધા માને છે. એમથી એ પ્રમાણે આ મંદિર બહુ પ્રાચીન, જૂનું અને વિખ્યાત મંદિર છે. શ્રીરામ ભગવાનના મંદિરે શ્રીરામજીની સાથે સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે. મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધા રાખતા ગ્રામવાસી સવાર સાંજ રામજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ શુભ કામ કરવાનું હોય તો પહેલાં શ્રીરામજીના મંદિરે દર્શન કરીને જ શરૂઆત કરવામાં આવે છે. ઘોડિયાલ ગામના તમામ સમાજના લોકો નિયમિત મંદિરે આવી પૂજા અર્ચના કરે છે. ભગવાન શ્રીરામના આ અતિ ભવ્ય મંદિરને સુંદર કોતરણી કરી શણગારવામાં આવેલું છે. અતિ સુંદર મંદિરમાં બિરાજમાન રામલલ્લા, સીતાજી અને લક્ષ્મણજીના દર્શન માત્રથી લોકો અભિભૂત થઈ જાય છે.